હેલો 12 કોમર્સના વિદ્યાર્થી મિત્રો, હું તમને સૌપ્રથમ શોર્ટ નોટ આપવાનો છું કે ભાઈ તમારે કઈ શોર્ટ નોટની તૈયારી કરવાની છે. એ શોર્ટ નોટ તમે જોઈ લેશો એટલે તમારે ઘણું સરળ થઈ જશે અને ઘણી બધી આઈએમપી આ વિડીયોમાં આપવાનો છું. તો વિડીયો સ્કીપ ન કરતા પૂરેપૂરો જોજો. વચ્ચે તમને માર્ગદર્શન પણ મળતું રહેશે કે કેવી રીતે લખવાનું છે. તો સૌથી પહેલી શોર્ટ નોટ છે કન્ડિશન ફોર મેકિંગ લવ અથવા તો પોઝિટિવ ઇફેક્ટ ઓફ લવ. હવે બેમાંથી ગમે શોર્ટ નોટ આવે, બંનેનો જવાબ એક જ આવે એટલે આને એક જ શોર્ટ નોટ કહેવાય. એટલો થોડોક મગજ વાપરવાનો છે. જર્ની ઓફ વોલ્ટ ડિઝની સક્સેસ અથવા ડિસ્ક્રાઇબ ડિઝનીલેન્ડ. હવે આ બેમાંથી પણ ગમે શોર્ટ નોટ આવે, બંનેનો જવાબ એક જ આવે છે એટલે ટોટલ હજી બે શોર્ટ નોટ થઈ. પછી છે ડાયવર આર્ટ્સ અને આર્ટ્સ ઇન્ટેલિજન્ટ. હવે આ બેમાંથી આ બંને અલગ અલગ છે એટલે થોડાક જવાબ અલગ હશે એટલે ભેગું ન દાબી દેતા બધું. પછી છે મેજિકલ ઇફેક્ટ ઓફ મંકી પાઉસ અને સરોજના સ્ટ્રગલ. આ શોર્ટ નોટ જે છે એ પાછી બંને અલગ અલગ છે, બે ભેગી ન દાબી દેતા. પછી છે બોન્ડિંગ બિટવીન નાના એન્ડ નાની અથવા ધ ટાઇટલ ધ એડજસ્ટમેન્ટ. અને બીજી એક છે, આ બધી તો એક જ છે, ઉપર આવી ગઈ છે એ છે. પછી અહીંયા સ્ટ્રગલ છે, અહીંયા શું છે ટ્રુથ. એટલે બંનેનો મતલબ એક જ થાય. બેમાંથી જે પૂછાય એ તમારે લખી દેવાની છે. પછી એક આ કરી નાખવાની છે જે કૃષ્ણમૂર્તિસ વ્યૂ અને એક આ કરી નાખવાની છે ટ્રેસ કંટ્રોલ વાળી. એટલે આમાંથી મોસ્ટ આટલી તો આઈએમપી છે જ. કઈ આઈએમપી થઈ? તો આ એક, આ બધી એક જ ગણવાની. આ બે, પછી આ 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 એટલી તમારે કરવાની છે. આઈએમપી ની અંદર આઈએમપી આપવું તો મને એવું લાગે છે પૂછાવાની શક્યતા કઈ વધારે? તો આ ડ્રાઈવર વાળી, ઇન્ટેલિજન્ટ વાળી, પછી આ મંકી વાળી, સ્ટ્રગલ વાળી અને આ કૃષ્ણમૂર્તિ વાળી. એટલી મને મોસ્ટ આઈએમપી લાગે છે. આઈએમપી ની અંદર પાછી આઈએમપી એટલી લાગે છે એટલે એ તમારે તૈયાર કરી લેવાની છે. પછી છે પોયમ્સ જે આવવાની છે. ભાઈ પોયમ્સ તો ઘણી બધી છે પણ કઈ તૈયાર કરવાની? સૌથી પહેલી વાત તો એ કે 2 પોયમ આવશે 3 માર્કની. એટલે ટોટલ કેટલા માર્કની છે? 6. એટલે તમારે આ 3 પોયમ તૈયાર કરવાની છે. આ 3 પોયમ આઈએમપી છે જેમાંથી તમારે પોયમમાંથી સવાલના જવાબ નીચેથી જોઈને લખવાના છે. એટલે આ 3ની તૈયારીમાં તમે રહેજો. પછી છે પૂરક વાંચન. તો પૂરક વાંચન હેમાંથી આવે? લેફ્ટ વિંગ માંથી આવે. લેફ્ટ વિંગ તો બહુ બધા છે ને, પાર વગેરેના છે લેફ્ટ વિંગ. તો એમાંથી કયા તૈયાર કરવાના? તો આ જે તમને નામ દેખાય છે કેટલા છે? અહીંયા છે, સોરી, 1, 2, 3, 4, 5 અને 6. આ 6 ની તમારે ઓકે સોરી 1, 2, 3, 4, 5 અને 6. આ 6 ની તમારે તૈયારી કરવાની છે. પછી છે ફંક્શન. હવે ફંક્શન 12 માર્કનું. કેટલા માર્કનું? 12. કેટલા માર્કનું છે ફંક્શન? હવે 12 માર્કનું છે. 12 માંથી 10 આવે ભાઈ. કેટલી તૈયારી કરવાની? એટલા ફંક્શન તૈયાર કરવાના. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. કદાચ ગણવામાં ભૂલ થઈ હોય તો 10 જેવા ફંક્શન છે. આ 10 તૈયાર કરશો એટલે 12 માંથી તમારા 10 માર્ક આવશે. એટલી તૈયારી તમારે કરી નાખવાની છે. પછી છે નિબંધ. આની જ આપણે વાટ હતી, આનો જ આપણે ઇંતજાર હતો. બસ કયા નિબંધ આવશે? તો નિબંધ હું તમને બહુ ઝાઝા નહીં આપું, ઓછા નિબંધ આપીશ. કેટલા નિબંધ આપીશ? તો 1, 2, 3, 4, 5, 6, 7. હવે અહીંયા એવું છે કે માય ફેવરિટ કાર્ટૂન સિરીઝ. હવે એવું નથી કાર્ટૂન સિરીઝ જ, ત્યાં ફેવરિટનું ગમે એ પૂછાય. માય ફેવરિટ ક્રિકેટર એ પૂછાય. તો લખી દેવાનું તમારે. ફેવરિટના તમારે ટોપિક યાદ કરીને જવાના છે. ખાલી તમારે નામ ચેન્જ કરવું પડે એવું તમારે કરવાનું છે. અને એટલા નિબંધ તમે તૈયાર કરીશું એટલે તમારા, હું ગેરંટી આપું છું કે 8 માંથી 8 આવશે ને આવશે. અને અગાઉ આપણે જે ગેરંટી આપી છે એ પૂછાણું છે. અહેવાલ આપણે નથી લખવાનો ભાઈ. હવે અરજી હરખી સમજજો. સેલ્સમેન, સેલ્સ મેનેજર એપ્લિકેશન છે ને, એમાં સેલ્સ મેનેજર, સેલ્સ આવે ને એટલે BBA અને MBA આ 2 ડિગ્રી આવે. એકાઉન્ટન્ટમાં કઈ આવે? BCom અને MCom આ 2 ડિગ્રી આવે.
પછી કોમ્પ્યુટર ટીચર હોય, કોમ્પ્યુટર ટીચર હોય તો BCA અને B.Ed એવું આવે. પછી કોમ્પ્યુટર ઓપરેટર હોય તો શું આવે? BCA અને MCA. શું આવે? BCA અને એક જ વાર BCA અને MCA. ટીચર હોય તો શું કરવાનું તમારે? દાખલા તરીકે એકાઉન્ટ અને આંકડાશાસ્ત્ર, આ બેના ટીચર હોય. કયા? એકાઉન્ટ અને સ્ટેટ, આ બેના ટીચર હોય તો તમારે શું લખવાનું ડિગ્રીમાં? BCom, MCom અને B.Ed. કોમ્પ્યુટરના ટીચર હોય તો તમારે શું લખવાનું? BCA અને B.Ed. અને હવે એકાઉન્ટ સ્ટેટ સિવાયના શિક્ષક હોય, આર્ટ્સના વિષય હોય, આર્ટ્સના, તમને ખબર જ છે ને આર્ટ્સનો સબ્જેક્ટ. આર્ટ્સના ટીચર હોય તો તમારે શું લખવાનું ખબર? BA, MA અને B.Ed. એટલું લખવાનું. મોટા ભાગે આમાંથી જ આવશે. અને આમ તો એક વિડીયો મેં એપ્લિકેશનનો બનાવેલો છે, કઈ રીતે લખવાની, તમારા 6 માંથી 6 માર્ક કેવી રીતે આવે અને બધી ડિગ્રીનો ઉલ્લેખ એમાં કર્યો છે. ચેનલ જોતા રહેજો, સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો હોય તો જોઈ લેજો, નકર ટૂંક સમયમાં આવી જાય તમારા પેપર પહેલા એમ. પછી છે ઈમેલ. શું છે? ઈમેલ. તો ઈમેલમાં કયા આવે? બુકિંગનો આવે, હોટલ બુકિંગ હોય, ટ્રેનની ટિકિટ હોય, ગમે એ હોય, ટૂંકમાં બુકિંગનો આવે. પછી પ્લેસમેન્ટ, પછી કમ્પ્લેન્ટ, રિપ્લેસમેન્ટ, કમ્પ્લેન્ટ એટલે ફરિયાદ કરવાનું, અને કમ્પ્લેન્ટ ઓફ ડિપાર્ટમેન્ટ એટલે સરકારી ડિપાર્ટમેન્ટ હોય, ખાનગી ડિપાર્ટમેન્ટ હોય, ગમે એ ડિપાર્ટમેન્ટ હોય ટૂંકમાં. અને આમાંય તમારે પૂરેપૂરા માર્ક આવે એટલા જે ઈમેલ હોય આવા પ્રકારના, એ તમારે તૈયારી કરી નાખવાની. પછી ગમે એ પૂછાય એ તમારે ફકરો અહીંયા સાપી દેવાનો. ઈમેલ કેવી રીતે લખવાનું એ આપણો વિડીયો જો ચેનલમાં હોય તો જોઈ લેજો, નકર ટૂંક સમયમાં આવી જાય. સબસ્ક્રાઇબ કરી લેજો. એટલે એટલું તમારે ઇંગ્લિશમાં તૈયારી કરવાની છે, એટલે તમે ઇંગ્લિશનું પેપર તો ફાડી નાખશો. એટલે એટલી શોર્ટ નોટ કરવાની છે. આ શોર્ટ નોટ નથી કરવાની ભાઈ, આ IMP નામે કાંઈ નથી. આ શોર્ટ નોટ નથી કરવાની. આ ધ એડજસ્ટમેન્ટ જો અહીંયા આવી ગયું છે, આ બીજી વાર પાછી છે. એટલે એટલી તૈયારી કરો. થોડીક શોર્ટ નોટ તમને આપી છે, નિબંધ આપ્યા છે, એમાંથી જ આવશે. આ પોયમ એમાંથી આવશે. પછી આ છે લેફ્ટ વિંગ, એ બધું એમાંથી જ આવશે. જય હિન્દ, જય ભારત, અસ્તુ.